નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભ્રતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ પરમ ગુરવે નમઃ. પરમ પ્રાચાર્ય ગુરવે નમો નમઃ. કોઈ પણ સારા માઠા પ્રસંગે આપણે મહાપુરુષોને અને એમની વાણીને યાદ કરીએ છીએ. તદનુસાર બેન શ્રી ચંદ્રિકાબેન વિપાણી જેઓ અમેરિકા રહે છે, તેમની ભાવના હતી કે આત્મસિદ્ધિ કરીએ. આપણા બધાની ભાવના હોય જ, કારણ કે આત્મસિદ્ધિ એ આ કાળનું એક અદ્વિતીય શાસ્ત્ર છે. ઘણી બધી ટીકાઓ એના પર લખાઈ છે, એના પર પ્રવચનો થયા છે. પણ આત્મસિદ્ધિ વસ્તુ એવી છે કે કાચો પારો છે, આમ તો સમયસાર જેવી, એટલે બધા આપણે એનું પારાયણ કરીએ છીએ એ સારું છે. પણ એ પારાયણનો લક્ષ્ય અને એનું પરિણામ ત્યારે જ આવે કે જો આપણે એના પરમાર્થને સમજી ઉત્તમ મુમુક્ષુ બનીએ, અને એ ઉત્તમ મુમુક્ષુ બનીને વારંવાર ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે સદદેવ ગુરુ ધર્મના સ્મરણ પૂર્વક જે શુદ્ધ આત્મા કીધો, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુગધામ એ કીધો, એનો પરિચય કરીએ. ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધે ઉપલક્ષ્યથી એનો ભાવાર્થ અંતરમાં વારંવાર ચિંતન કરી અને રોજબરોજના જીવનમાં ઉતારે,
એમને પોતાને પણ આત્મસિદ્ધિ થતા ઘણા વર્ષ લાગ્યા હતા. 7 વર્ષની વયે તો જાતિ સ્મરણ જ્ઞાન થયું, પણ 23 વર્ષના અંતે શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ. ને કોઈ એવું માને કે સાહેબ હું તો ફટાફટ બધું કરી નાખું છું, મને બધું મોઢે છે. પ્રભુ, આત્મા મોઢે કરવાથી ન મળે. આત્મા તે એકલી બુદ્ધિનો વિષય નથી, પણ સુબુદ્ધિનો વિષય છે, જેને પ્રજ્ઞા કહેવામાં આવે છે. આપણામાં જો ઉત્તમ મુમુક્ષુના ગુણો પ્રગટે તો આ આત્મસિદ્ધિ આપણને મોક્ષનું કારણ થાય, એટલે કે રત્નત્રયની ધર્મની પ્રાપ્તિનું કારણ થાય, શુદ્ધ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું કારણ થાય. એ માટે આગલા ભાવોની પણ આરાધના જોઈએ, આ ભાવની પણ આરાધના જોઈએ, અને એવી લગ્ની લાગવી જોઈએ કે બધું ભૂલી જાય, બધું ભૂલી જાય. કહેવાનો મતલબ એને ટોપ પ્રાયોરિટી પોતાના જીવનમાં આપે અને તદનુસાર જે જ્ઞાની પુરુષોનો સમાગમ કરે અને ધીરે 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 પોતાની ઉત્તમ સત્પાત્રતા પ્રગટ કરે તો એનું પારમાર્થિક ફળ થાય. એમ કૃપાળુદેવ કહે છે, આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. એ વિચારણાને પછી ભગવાને 5 લબ્ધિઓમાં છેલ્લી લબ્ધિ જે કહી, ચોથી ને પાંચમી પ્રાયોગિક લબ્ધિ અને કરણ લબ્ધિ. આ થોડું શાસ્ત્રીય છે. કહેવાનો મતલબ કે તું એમ માને કે સાહેબ હું એટલો હોશિયાર છું ને મને બધું મળે છે. બુદ્ધિના બળથી નહીં, સુબુદ્ધિના બળથી. મોહ એકદમ ઘટાડી દે. चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो सहन का सा. એવી દશા આપણી આવે ત્યારે આપણને શુદ્ધ સમ્યક દર્શન કહો કે શુદ્ધ રત્નત્રય કહો, એની પ્રાપ્તિ થાય છે. એટલે જ્યારે લખાય ત્યારે 4 જ વ્યક્તિઓને વાંચવાની રજા હતી, બધાને વાંચવાની રજા નહોતી. આ ઉપરથી આપણે એનું બહુ સાધારણપણું ન કરી નાખવું, અને છતાં પણ પાછું પેસિમિસ્ટિક ન થવું કે તો પછી આપણને કઈ પ્રાપ્ત ન થાય. જરૂર થાય, જરૂર થાય. એમાં કીધું છે, એમાં જ કીધું છે, આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય ને થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં. એ પ્રમાણે આપણે આપણા જીવનને તૈયાર કરીએ, અને જેને ખરેખર આગળ વધવું છે તેને તો નાની ઉંમરથી જ તૈયાર કરવું માંડે. અને નાની ઉંમરથી જેને ન તૈયાર કર્યું હોય તેને જે દિવસથી સમજ્યા તે દિવસથી બીજા બધા કાર્યો ગૌણ કરીને એક આત્મત્વ પ્રાપ્તિની લગન લગાવવી જોઈએ. તો સંભવતઃ આત્મસિદ્ધિ થાય. કે સાહેબ સંભવતઃ કેમ કહો છો? કે પ્રભુ તારા આત્મા સાથે કેટલા કર્મો લાગેલા છે એની અમને કઈ ખબર નથી. એ તો સત્પુરુષના પરિચયમાં આવે તો ઇન્ફરન્શિયલી તેઓ કહી દે.
જગતના જીવો એમ માને છે કે આ જ્ઞાની તો બુદ્ધુ છે, એમને અંગ્રેજી, ગ્રીક, લેટિન, પર્શિયન બધું તો આવડતું નથી, તો એમને ક્યાં આત્મા મળતો હશે? નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાક્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન ભાક્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાક્યું, જ્ઞાન જ્ઞાની માં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો. જગતમાં, દુનિયામાં માત્ર ક્ષયોક્ષમ જ્ઞાનની જ વાહવા છે. મોટું કોણ? જેને બહુ ભાષાઓ આવડે ને બહુ બધું શાસ્ત્રો મોડે એવું એનું નામ એ બહુ મોટા. એવું પરમાર્થમાં નથી. હો તો હો, બીજી વસ્તુઓનું જ્ઞાન હો તો હો. આત્મસિદ્ધિ થવા માટે મોહનો વ્યુચ્છેદ કરવો જોઈએ. મોહ એટલે ચારે કષાયોને નિરંતર ઘટાડવા જોઈએ અને દુનિયાના કોઈ પદાર્થનું માલિકીપણું અંતરમાં માનવું જોઈએ નહીં. તો એ વાત પ્રાસંગિક આપણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની થઈ કે જે બેન શ્રી ચંદ્રિકાબેને એમના ભાવ હતા, એટલે આપણે આ આત્મસિદ્ધિ કરી દરેકે પોતપોતાની શક્તિ ભક્તિ પ્રમાણે પણ ખેંચાઈને એના ભાવને હૃદયસ્થ કરવો. આત્મજ્ઞાન તો ત્યારે જ થાય સતત લગ્ની લાગે, સતત લગ્ની લાગે. નિષદિન નયન में निंद न आवे नर तब ही नारायण का. निषदिन नयन में निंद न आवे नर तब ही नारायण पावे. તો પ્રાસંગિક આત્મસિદ્ધિ એ વિશે વાત થઈ. આજે બધા મુમુક્ષુ ભાઈઓનો ભાવ હતો કે આપણે આચાર્ય વર્ષે કુનકુન સ્વામી વિશે વિચારણા કરીએ. કદાચ 10 મિનિટ વધારે થાય, પણ કૃપાળુ દેવે જેમને વિશે આ પ્રમાણે લખ્યું છે, જો કે એકલા એમના માટે નહીં, પણ આદિ કહેતા એ મુખ્ય છે અને એ પ્રથમ છે. આદિ એટલે પહેલા. હે કુંદ કુંદાદિ આચાર્યો, તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિશે આ પામરને પરોપકારભૂત થયા છે, તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું. વિચારવું. જ્ઞાની પુરુષો એકદમ કોઈને નમસ્કાર પણ નથી કરતા અને કોઈની ઉપેક્ષા પણ નથી કરતા. જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા. એટલે દુનિયાના લોકોને માટે જ્ઞાની તે ગાંડા છે, કારણ કે એમનું કંઈ ઠેકાણું નહીં અને એમના દુનિયાના કન્વેન્શનલ લોઝ જે છે એ એમને લાગુ પડતા. તો આવા આચાર્ય જે છે એમના વિશે, એમના વ્યક્તિત્વ અને કર્તૃત્વ વિશે થોડીક જાણકારી મેળવીએ, કારણ કે એટલી બધી છે કે પૂરી થાય નહીં. અને જે છે તે તો સિંધુમાં બિંદુ જેટલી જ પ્રાપ્ત છે, કારણ કે એમણે તો 84 પાહુડ લખ્યા હતા, એમાંના અત્યારે 10-12 જ મળે છે. પાહુડ એટલે ભેટનું.
ભવ્ય જીવોને શ્રી સદગુરુદેવ એમના કલ્યાણ માટે અને સાથે સાથે પોતાના પણ કલ્યાણ માટે ગિફ્ટ આપે છે. ગિફ્ટ આપે છે કે ભાઈ આ તમે લો, આનાથી તમને પરમ આનંદની પ્રાપ્તિ. હે ભાઈ આ તમે લો, એનાથી તમને જે જોઈએ તે મળશે, પણ બીજું કઈ ઈચ્છતા નહીં, મોક્ષ ઈચ્છજો. મળશે તો બધું, ઇન્દ્ર પદ ને ચક્રવર્તી પદ ને સૌધર્મેન્દ્ર પદ, પણ એ બધા પદ મુમુક્ષુને જોઈતા ન હોય. અંતરમાં શ્રદ્ધામાં જવું તો પડવાનું જ બધાને, કારણ કે અહીંથી સીધી અત્યારે ટિકિટ ફાટતી, મોક્ષની સીધી ટિકિટ અહીંથી ફાટતી નથી, પણ ઈચ્છા નથી. અહીંથી મુંબઈ જતા હો અને તમારા મિત્રને બહુ વડોદરાનો ચેવડો બહુ ભાવતો હોય તો તમે વડોદરા ઉતરો અને ચેવડો લો, પણ પછી તરત પાછા ગાડીમાં બેસી જાઓ છો. વડોદરા કે તમારે ઠેરવાનું નથી, રહેવાનું નથી, એ તો જસ્ટ ઓન ધ વે. એવી રીતે ઇન્દ્રપણું, નરેન્દ્રપણું, એવા બધા મોટા પદ હોય તે જ્ઞાની ધર્માત્માઓને મળે છે. એ એમને તો સજારૂપ લાગે છે, પણ ભગવાન કહે છે તે પૂર્ણ મોક્ષ ને પ્રાપ્તિનો પુરુષાર્થ ન કર્યો એટલે આટલી સજા ભોગવી લે. ત્યાં આગળ બીજું કોઈ દુઃખ નથી. આપણી માન્યતામાં ન આવે એવા બધા સુખ છે, પણ પર વસ્તુમાં સુખ છે એવું જ્ઞાની ધર્માત્મા એ માન્યું નથી. માટે ત્યાં સામાન્ય સામાન્ય પોતાનું જીવન ગુજારી લે છે અને છેલ્લું શરીર પ્રાપ્ત કરી અને સાદે અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો એવા પદને પામી લે. તમારા બધી થોડાને એવું લાગતું હશે કે જરા બરાબર છે. બધા જ્ઞાનીઓને જગતના લોકોએ ગાંડા સમજ્યા છે. ઇવન ભગવાન મહાવીરને પણ શબ્દો સારા વાપરવા પડે, કારણ કે રાજા હતા. જાશોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભરેલો એક નાગ નિકટ છે, એમ કરીને વિનવે છે લોકો કે જતા નહીં, ભગવાન તમને આ કરડી ખાશે ને આ મારી નાખશે ને. તો મહાવીર છે. એવી રીતનું મહાપુરુષોનું જીવન છે. સંક્ષિપ્ત રૂપરેખા આપણે વિચારીએ. આપણે એમને કુંદ કુંદ આચાર્ય એવા નામથી અત્યારે સામાન્યપણે ઓળખીએ છીએ. એમના બીજા પણ 5 એટલે 4 નામ છે, કુલ 5 નામ છે. કુંદ કુંદાચાર્ય, પદ્મનંદી આચાર્ય, એલાચાર્ય, વક્રગ્રીવાચાર્ય અને ગૃદ્ધ પિચ્છાચાર્ય. બધાની ડિટેલમાં જઈએ તો પછી અગત્યની વસ્તુઓ રહી જશે. માત્ર એક વક્રગ્રીવાચાર્ય છે, એ તેમને કલાકોની પણ દિવસો સુધી ધ્યાનમાં બેસવાની ટેવ હતી, અભ્યાસ હતો. આજે બેસે તો 4-5 દિવસ પછી ઉભા તો એમ કે બહુ 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 બેસે એટલે જરાક આમ થઈ જાય. એટલે વક્રગ્રીવાચાર્ય એમ એવું નામ હતું. અને ગૃધ્ર પિશાચાર્ય નામ એવું હતું કે એ આપણે એમના અનુસંધાનમાં જોઈશું, એમના જીવન ચરિત્રના સંદર્ભમાં જોઈશું. દરરોજ આપણે બોલીએ છીએ મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમોગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. દિગંબર પરંપરામાં આ પ્રમાણે મંગળાચરણ કરવામાં આવે છે.
એટલે મહાવીર પ્રભુ તીર્થંકર દેવાધિદેવે પ્રથમ, અને ત્યાર પછી પૂર્ણ જ્ઞાનને પામેલા એવા ગૌતમ ગણધર સ્વામી, જે પ્રથમ ગણધર, એમનું જીવન તો હમણાં કહી ગયા હતા, હમણાં પ્રતિષ્ઠા થઈ ને ત્યારે છેક સુધી માને એવો નતા. અને ત્યાર પછી મંગલમ કુંદ કુંદાર્યો. આ પ્રમાણે વર્તમાનમાં પણ દિગંબર સંપ્રદાયના જે મુનિઓ હોય તે પોતાને કુંદ કુંદ સ્વામીની આમનાયના એટલે એમની પરંપરાના કહેવામાં ગૌરવ અનુભવે છે. દુનિયામાં કહે ને, અરે નરેન્દ્ર મોદી તો મારા ફ્રેન્ડ છે, અથવા અમુક તમુક મોટા ઉદ્યોગપતિ કોઈ હોય, એવા કોઈ હોય તો કે એ તો મારો ફ્રેન્ડ છે, એમ કહીને પોતાની મહત્તા સ્થાપવા માંગે. સારું, ખરેખર હોય તો સારું. તેમનો જન્મ આંધ્રપ્રદેશમાં થયો હતો. ગુંટકલ નામનું સ્ટેશન છે. આપણે જે મોટી યાત્રા કરી હતી 76ની, એમાં ત્યાંથી થોડે એક બીજા ગામ ગયા હતા, પણ તે વખતે આપણને સમય પણ નહોતો અને જરા કાફલો મોટો હતો, એટલે બધાને ત્યાં જવું ગમે ન ગમે અને થોડું ચાલવું પડે એવું બધું હતું. એ ગુંટકલ સ્ટેશનથી 4 કિલોમીટર 4 માઇલ દૂર કોંડકુંડપુર નામનું ગામ છે. ત્યાં આગળ તેઓનો જન્મ થયેલો એમ માનવામાં આવે છે. સૌથી વધારે વિદ્વાનોની સંમતિ એના ઉપર છે. એટલે સમાજે ત્યાં આગળ જમીન પણ લઈને રાખી છે એવું મેં સાંભળ્યું છે. પણ ત્યાં કોઈ એવો અલખ જગાવીને બેસનારો જોઈએ, અને ત્યાં આગળની આજુબાજુ વસ્તી સારી નથી, એ બધાને લાખો રૂપિયા કરોડો રૂપિયા આપી અને કહેવું જોઈએ કે ભાઈ તમને બીજા નવું મકાન બાંધી આપીએ, ત્યાં તમે રહેવા જાઓ, તમે બીજું મકાન તમને રહેવા આપીએ, ત્યાં આ જમીન અમારે જરા ધર્મના કાર્ય માટે જોઈએ. તો એટલે આમ ગણીએ તો એ લોકો તે શું કહેવાય, તેલુગુ, જન્મથી તેલુગુ, કર્મથી કન્નડ, કન્નડ નહીં બંદ્રાસ, તમિલ, અને સ્વર્ગારોહણથી કન્નડ. એ આપણે આગળ આવશે. એટલે અત્યારે પણ એ ગામનું નામ કોંડકુંડપુર છે, નાનું ગામડું છે. જે કંઈ ઇતિહાસ મળે છે, એમના બાપુજીનું નામ કરમંડુ હતું અને બાનું નામ શ્રીમતી હતું. આવી મોટી પદવી પ્રાપ્ત થાય, પદવી એટલે દુનિયાની પદવી નહીં, આવી મોટી અધ્યાત્મ દશા પ્રગટે એ કઈ એક ભવની સાધનાથી ન પ્રગટે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. जन्म जन्म की पूंजी पाई जग में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो. તેઓ એ ગામમાં નગર શેઠ હતા, એમના બાપુજી ને બા. અને જીનચંદ્ર નામના મહાન આચાર્ય, એ જમાનો જૈન ધર્મની સમૃદ્ધિનો હતો. કારણ કે 16,000 સાધુ લઈને તો ભદ્રબાહુ સ્વામીએ ઉજ્જૈનથી પ્રયાણ કરેલું સાઉથમાં.
એટલે લાડમાં ઉછરેલા હોય, પણ એમને ખબર નહીં મા બાપને કે આ તો કોણ આવ્યું છે આપણે ઘેર. આપણે ઘેર કોણ આવ્યું છે થોડી ઘણી ખબર હશે, પણ કેટલી ખબર હશે એ પણ આપણા જ્ઞાનનો વિષય નથી. પણ પછી જીનચંદ્ર આચાર્ય દેવ ત્યાં આગળ એમના ગામ પાસે આવ્યા અને એમણે એક પ્રવચન સાંભળ્યું ને બસ આગળનું કનેક્શન થઈ ગયું આગલા ભવોનું. ને પોતાના હૃદયનો કટકો મા બાપે જીનચંદ્ર મહારાજને વોરાવી દીધો. એની ઈચ્છા છે અને આપની આજ્ઞા છે તો ભલે તે દીક્ષા લે, અમારે કઈ વાંધો. એટલે જે પ્રમાણનો ઇતિહાસ મળે જે પ્રમાણે તો સીધી જ મુનિ દીક્ષા. સામાન્યપણે અત્યારે તો કોઈ સામાન્યપણે બ્રહ્મચારી થાય પછી ક્ષુલ્લક એલક થાય સામાન્ય રીતે. ગુરુને પણ ખબર પડી ગઈ કે આ તો કોઈનું હીરાથી પણ મોટો આત્મા આવેલો છે. કોક વાર તો એક પાઠી હોય, એક વાર સાંભળે એટલે યાદ રહી જાય. આજથી 18 વર્ષ પહેલા એમને સાંભળેલી હોય એક વસ્તુ એ તમને કહી દે. એટલે અત્યારે આપણા માન્યમાં આવે એવું નથી. અરે ભાઈ, પૃથ્વીરાજનું બખ્તર અને રાણા પ્રતાપનો ભાલો પણ અત્યારે આપણે માનતા નથી, કારણ કે એ ભાલો આપણાથી ઉપડતો નથી અને એ તો ડાબાથી આમાં ફેરવતો હતો અને આપણે 3 જણા એને ઊંચે, આ તો ઉંચકાતો નથી. અને પૃથ્વીરાજનું બખ્તર પહેર્યો તો આપણને અહીંયા તો છેક જાંગ સુધી આવે છે. આ તો આવું તો આટલું મોટું હોતું હશે, પણ એ 7.5 ફૂટનો 8 ફૂટનો હતો એટલે એને એટલું બરાબર આવી જાય બખ્તર. તો પછી કુનકુન સ્વામીની વાત તો કેવી રીતે માની? આ તો હજુ 300 400 500 વર્ષ પહેલાની વાત છે. જયારે આ તો કુનકુન સ્વામીની વાત તો 2088 માં ઉજવી હતી અહીંયા આગળ. તે વખતે આ નહોતો. કુંદકુંદ સ્વામીની 2000મી જન્મ જયંતિ અહીંયા ઉજવી હતી આચાર્ય વિદ્યાનંદજી મહારાજના નેતૃત્વમાં. અહીંયા આમ એક પંડાલ બાંધેલો. એટલે 88 ને 12 ને 10 22 એટલા વર્ષ થયા. કેટલા થયા? 2022 વર્ષ થયા. એટલે એ જમાનો એ બધું જુદું હતું. તમે કોઈએ સિકંદરની જૂની પિક્ચર જોયું હોય, એલેક્ઝાન્ડર સિકંદરનું, કોણ હતો? કપૂર હતો, પૃથ્વીરાજ કપૂર હતો, સોરાબ મોદી. એ વખતનું ભારત જોઈએ તો આપણને માનામાં ના આવે કે આવું ભારત. તો તે વખતે કેવું ભારત હશે? સ્વર્ગ જેવું. કદાચ તમને અતિશયોક્તિ લાગે તો તમારે વાંચી લેવું. વિક્રમાદિત્યના વખતમાં અને સમુદ્રગુપ્તના વખતમાં કેવું ભારત હતું એ તમે ઇતિહાસથી વાંચી લેજો. અને એમનો જન્મ પણ વિક્રમ સંવત 5 થયેલો. એમનો જન્મ પણ વિક્રમ સંવત 5 થયેલો મેક્સિમમ માનવામાં આવે. આમ તો લોકોમાં ડિફરન્સીસ ઓફ ઓપિનિયન છે. એટલે એમના ગુરુ જીનચંદ્ર સ્વામી હતા અને એમના દાદા ગુરુ એટલે જીનચંદ્રના પણ ગુરુ તે મહાન આચાર્ય માઘનંદી હતા. માઘનંદી. નાની ઉંમરથી ગુરુઓ પણ જાણી ગયેલા કે આ કંઈક આ આપણો શિષ્ય છે કહેવાય. એક પાઠી
3 મહિના પહેલા જે કીધું હોય તે અક્ષરશઃ યાદ રહી જાય. એ તો ક્ષયક્ષમ જ્ઞાનની વાત છે. ક્ષયક્ષમ જ્ઞાન બહુ મહાન નથી, એ પણ ઉપકારી છે, સારું છે, પણ એ પોતે આત્મિક જ્ઞાન નથી. આત્મિક જ્ઞાન તો મોહ તૂટે તો આત્મિક જ્ઞાન પ્રગટે. સવારે આવી ગયું હતું, બહુ ભાષાઓ બધું જાણે. તે વખતના આચાર્યો પણ એટલા બધા ઉદાર મતવાળા હતા, ઉદાર હૃદયવાળા હતા કે પોતાને જેટલી વિદ્યા આવડતી હોય તેટલી શીખવાડે. પછી તે વખતે ભારતની અંદર સર્વશ્રેષ્ઠ વિદ્યા અમુક કર્ણાનુયોગની આવડતી હોય કોઈ બીજા આચાર્ય, તો એમની પાસે મોકલે કે 2 વર્ષ માટે તમે ત્યાં જાઓ અને એ વિદ્યા શીખો. એમ જુદા જુદા સંઘોમાં એમણે બધી વિદ્યામાં પારગામી થઈ ગયા. છતાં પણ હજુ કોઈ એમને એવી નાની શંકા અપ્રયોજનભૂત બાબતમાં હતી. એટલે વિચાર કરતા હતા કે મને કે આ પોઈન્ટ જેટલો જોઈએ તેટલો ક્લિયર થતો નથી, તો મને કોણ સમજાવે? તો કથાનુયોગ એમ કહે છે કે તે જ સમયે સિમંદર સ્વામીના સંવત્સરણમાં ભગવાન નો દિવ્યધ્વનિ છૂટ્યો, તો એમાં એવું આવ્યું પૂર્વાપર સંબંધ વગરનું કે સદ્ધર્મ વૃદ્ધિ રસ્તુ. એટલે ચક્રવર્તી ને ગણધર ને બધા એકદમ જરાક આશ્ચર્ય પામી કે ભગવાન કહે છે સદ્ધર્મ વૃદ્ધિ રસ્તુ, અહીંયા તો સદ્ધર્મ જ છે. તો પછી કથા ન્યાય અનુસાર પૂછે છે કે પ્રભુ આપે આ એકદમ વચ્ચે આ શું કીધું કે સદ્ધર્મ વૃદ્ધિ રસ્તુ? એટલે કહે છે કે અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં મુનિરાજ કુંદકુંદ સ્વામી એ મારું ધ્યાન કરે છે ને એમને આ બાબતમાં કંઈક શંકા છે. શંકા એટલે કે દ્વિધા છે. તો એમના કુંદકુંદ સ્વામીના આગલા ભવના કોઈ 2 ચારણ બ્રિજધારી મુનિઓ હતા, એ ત્યાં આગળ જન્મ્યા હતા. એટલે એ 2 ભગવાને વાત કરી એટલે એ 2 અહીંયા આવ્યા અને કુંદકુંદ સ્વામીને અહીંથી લઈ ગયા અને 7 દિવસ ભગવાન ત્યાં રહ્યા આચાર્ય મહારાજ, અને પોતાને જે પણ કંઈ ખૂટતી કડી લાગતી હતી એ પૂરી કરી અને પાછા આવી ગયા. કઈ રીતે ગયા એ બાબતમાં થોડો મતભેદ છે. આ એમના જે ચારણ રિદ્ધિધારી મુનિઓ પણ કઈ એમનું શરીર તો અહીંયા જ રહે, આવું શરીર કંઈ ત્યાં જાય નહીં. ત્યાં આગળનું પાણી પી શકે નહીં, ખાવાનું ખાઈ શકે નહીં. ત્યાં જેટલા દિવસ રહે એટલા દિવસ એમને તો 24 ઉપવાસ જ થાય. કારણ કે ત્યાં આગળ તો માણસો, એ વાત આવે છે ને, ચક્રવર્તીએ કીધું કે આ સાહેબ શું છે, ઇલાયચી જેવું, એમ હાથમાં લીધું. પછી ત્યાં આગળ તરત ભગવાને કીધું આ તો ભરત ક્ષેત્રના મહાન ધર્મ ચક્રવર્તી આચાર્ય શ્રીમદ કુંદકુંદ સ્વામી છે. એકદમ ધ્રાસકો પડ્યો અને એમને લઈ અને નીચે મૂક્યા અને 3 પ્રદક્ષિણા કરી કે નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ, મને માફ કરો, ક્ષમસ્વ ક્ષમસ્વ, હું આપને ઓળખતો નહોતો કે આપ કોણ છો. મુનિઓને જ્ઞાનીઓને એવું કીધું, ગાળો દે તો પણ કઈ વાંધો નહીં, અને સ્તુતિ કરે તો એમને કઈ. ત્યાર પછી તેઓ શ્રી અહીંયા આવ્યા અને આખા ભારત વર્ષની ઘણી યાત્રાઓ એમણે કરી. કારણ કે આ બધા હી મેન કહો છો ને ભાઈ, તમે શું કહો છો?
નહીં, હીમેન ત્યાંથી તો આવી ગયા. ભારતની પણ કેટલી વાર યાત્રાઓ કરી એમણે, કારણ કે એમનું આટલું બધું 9 વર્ષથી તે 98 વર્ષ કે 96 વર્ષ એમ કંઈક છે, 96 વર્ષ 8 મહિના અને 15 દિવસ એમ છે, 10 મહિના, 96 વર્ષ 10 મહિના અને 15 દિવસ. તો હજારો માણસો એમનાથી પ્રબુદ્ધ પામ્યા, લાખો શ્રાવકો. તે વખતે તો જૈન ધર્મનું બધા દક્ષિણના બધા રાજાઓ જૈન હતા એ જમાનામાં. અને 700 મુનિ દીક્ષાઓ આપી તેમણે. અને 84 પહોડ લખ્યા. એટલે એમની જે કર્મભૂમિ હતી એ મુખ્યપણે પુન્નુર હિલ્સ, જ્યાં આપણે જઈ આવ્યા છીએ. પુન્નુર હિલ્સ એટલે ત્યાં આગળ એમણે આ બધા શાસ્ત્રોની રચના બધી મોટા ભાગે ત્યાં કરી. અને એમનું સ્વર્ગારોહણ જે થયું, અહીંથી પરલોકમાં ગયા, તો એ છે કુંદાદ્રી, એ કર્ણાટકમાં છે. એટલે આપણે અત્યારે કહીએ છીએ ને કે ભાઈ તમે ભારતીય બનો, એ ખરા ભારતીય હતા. જન્મ્યા આંધ્રપ્રદેશમાં, કાર્ય કર્યું તમિલનાડુમાં અને સ્વર્ગે પધાર્યા કર્ણાટકથી. એમને તો કઈ હોય નહીં. જે આને જ પોતાનું માનતા નથી એ વળી આ દેશને કે ગામને પોતાનું માને? કઈ નહીં. સબ ભૂમિ ગોપાલ કી. તેઓએ બોધ પાહુડ નામનું જે પાહુડ લખ્યું છે, અષ્ટ પાહુડ જે છે ને, એમાં એક બોધ પાહુડ, એમાં પોતાના ગમક ગુરુ તરીકે ભદ્રબાહુ સ્વામીને ગણ્યા છે. એ વિશે વિદ્વાનોમાં મતભેદ છે કે કયા ભદ્રબાહુ સ્વામી, કારણ કે ભદ્રબાહુ સ્વામી બે થયા. એક ભદ્રબાહુ સ્વામી તો જે પોતે 12 અને 14 પૂર્વના જ્ઞાતા હતા, એટલે છેલ્લા શુદ્ધ કેવળી હતા. અને એક કુનકુન સ્વામી પહેલા 200 વર્ષે થયેલા, એવા 7-8 અંગના કે 6 અંગના ધારણ કરનારા હશે. એનો નિશ્ચય થઈ શકતો નથી. મોટા ભાગે એમ માને છે કે તેઓએ ગમક ગુરુ એમ કહ્યા છે. ગમક ગુરુ એટલે પરંપરા ગુરુ, એટલે પોતાની શિષ્ય પરંપરા તેઓએ ભદ્રબાહુ સ્વામી જે શુદ્ધ કેવળી હતા તેનાથી સ્વીકારી છે કે હું એમનો શિષ્યના 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 શિષ્યનો શિષ્ય છું એમ કરીને 33 વર્ષે તેઓને આચાર્ય પદ આપવામાં આવ્યું. એટલે બન્યા તેઓ આચાર્ય. પોતાની બહુ ઈચ્છા નહોતી, પણ ગુરુની આજ્ઞા થઈ એટલે 33 વર્ષે તેઓ આચાર્ય રહ્યા. એટલે આચાર્ય પદ પણ ઘણું મોટું. 33 અને પેલા 96, એટલા બધો લાંબો વખત તેઓએ વિતરાગ શાસનની પ્રભાવના કરી અને પોતાના આત્માની આરાધના કરી અને પંચ પરમ ગુરુઓની ભક્તિ કરી અને પોતાની જે જવાબદારી જૈન સંઘને નિભાવવાની તે ઉમાસ્વામી ભગવાનને આપી અને પોતે સમાધિ મરણ દ્વારા પરલોક ગમન કર્યું. આટલે સુધી એમના વ્યક્તિત્વની માહિતી મળે છે. જે કોન્ટ્રોવર્શિયલ બહુ છે એ આપણે લીધી નથી, કારણ કે એ લઈએ તો એ બહુ એકેડેમિક ડિસ્કશન થઈ જાય. આપણે તો ભક્ત છીએ, અંધભક્ત નહીં પણ ભક્ત. કારણ કે આ દેહધારી
એને કઈ જૈન ધર્મનું તો ભાન નહોતું, અને એને કુંદાચાર્યના 3 રત્નો જ્યારે વાંચ્યા ત્યારે એના ભીતરમાં અનેક પ્રકારના આંદોલનો થયા, અને દર્શન જેવું લાગે કે આ મને જ કહે છે એવો અંદરમાં ભાસ થાય. અને એવું ઘણા વર્ષો સુધી લાગ્યા કર્યું છે. કોક વાર એમના ભણકારા પણ વાગે છે, પણ આ બધું તો આપણી એમના પ્રત્યેની અહોભક્તિને લીધે. કારણ કે જ્યાં સુધી સ્પષ્ટ અવધિ જ્ઞાન ન થાય ત્યાં સુધી કંઈ કહેવાય, ત્યાં સુધી કોન્ક્રીટ પ્રૂફ ગણાય નહીં. પણ તમારામાંથી પણ કોઈ જો એકાંત સ્થાનમાં ભક્ત હૃદય બનીને એ વચનો વાંચશો, એટલે એકલા કુનકુન સ્વામી સાથે અમૃતચંદ્ર જોડાયેલા છે અને જયસેન આચાર્ય પણ જોડાયેલા છે. કારણ કે કુનકુન સ્વામીની વાણી આપણને સીધી સમજાય નહીં. આપણે આપણી બુદ્ધિ આટલી, એમની વાત સીધી આપણને સમજાય નહીં. શબ્દાર્થ થોડોક આવડે, પણ એ શબ્દાર્થ એમનો શબ્દાર્થ કહેવાનો મતલબ નથી. એમને તો કહેવું તું આત્મ તારો શીઘ્ર ને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચન ને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચન ને હૃદયે લખો. એટલે ઘણા વિદ્વાનોનો પંડિતો કે સાહેબ આ સમયસાર આત્મા 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 આત્માની પત્તર ખાંડી નાખી આચાર્યમાં. શું કહે સાહેબ, આત્માની પત્તર ખાંડી નાખી છે આમાં. અરે ભાઈ, તું આત્મા છો પ્રભુ, અને તારે જો સાચો આનંદ પ્રાપ્ત કરવો હોય તો તું એમની, એટલે તીર્થંકર ભગવાનની વાત એ પોતે કે જે ઇદી કેવલી પ્રજ્ઞપ્તમ, ઇદી શુદ્ધ કેવલી પ્રજ્ઞપ્તમ, ઇદી શુદ્ધ કેવલી પ્રજ્ઞપ્તમ નિયમસાર વગેરેમાં કહે છે. હું કહેતો નથી, આ તો ભગવાન કેવળી અને શુદ્ધ કેવળી એ કહેલું છે. નિયમસારની પહેલી ગાથા. હા, એટલે નત્વા જિનમ વીરમ અનંત વર્ગ્યાન દર્શન સ્વાવમ વક્ષ્યામિ નિયમસારમ કેવલી શુદ્ધ કેવલી ભણિતમ. આનો કરતા હું નથી, મેં તો એને શબ્દરૂપ આપ્યું. કેવળી અને શુદ્ધ કેવળી ભગવાનોએ જે કહ્યું એ હું તમને નેરેટ કરું છું. આઈ એમ ઓનલી અ નેરેટર. કારણ કે મને સ્મૃતિમાં ઘણું રહેલું છે, અને પછી પાછું ત્યાં સિમંદર ભગવાને પાકું કર્યું એ હું તમને કહું. એમના કર્તૃત્વ વિશે તો માત્ર નામ ગણાવી જોઈએ, મોટા ભાગનાને બધી ખબર છે. સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુ, નિયમસાર, 12 અણુવિખા, રયણસાર, 10 ભક્તિ, આ એમની મુખ્ય ઉપલબ્ધ કૃતિઓ છે. બીજા અમુક આચાર્યોએ એમણે બીજા શાસ્ત્રો લખ્યા એમ ઉલ્લેખ કરેલો છે, પણ એમાં કેટલું તથ્ય છે એ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. આપણે જો અહીંયા જ આનંદ, આત્માનો આનંદ અનુભવવો હોય તો તેમણે કહેલી વાત સત્પાત્રતા સહિત અને ગુરુગમ સહિત જો આપણા હૃદયગત થાય એનો ભાવ, તો આપણને
મોક્ષની ગેરંટી મળી જાય. એ તો પરોક્ષ, વર્તમાનમાં જ અતિન્દ્રિય આનંદની ઝલક વર્તમાનમાં પ્રાપ્ત થાય. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો. સમયસા નાટકમાં બનારસીદાસ કહે છે. અને પછી આચાર્ય અમૃતચંદ્ર દેવની ને જયસેન આચાર્ય દેવની ટીકા છે. આપણે તો બહુ ન સમજી શકીએ, પણ ધીમે 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 જેમ એમના વચનોમાં આપણે ઇમ્બાઇબ કરવા પડે. धीर वीर गंभीर सरफरोशी की भावना वाले मनुष्य इन महापुरुषों के उपदेश का सार अपने आत्मा में बून सकते हैं और फिर कोई महाभाग्यवान हो तो उसका अनुभव भी कर सकते. जीवन समर्पण हो तो यह काम होवे. होवे ऐसा नियम नहीं है. अगले भव की ज्यादा कमाई नहीं लाए हैं तो एक भव में यह काम हो न भी होवे, किंतु अपने को पूरा पुरुषार्थ करना चाहिए. जिसको कृपालुदेव ने ऐसा कहा, जगतनी विस्मृति करवी અને સતના ચરણમાં રહેવું. સત એટલે આત્મા. આમ તો બધી વસ્તુ સત છે, પણ અહીંયા અધ્યાત્મમાં પોતાનો આત્મા સત એમ કીધું ને. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવા વચનને આપણે એવા મહાપુરુષોને વંદન કરીએ. 24 તીર્થંકર ભગવાનોને વંદન કરીએ. શ્રુત કેવળી ભગવંતોને વંદન કરીએ. એમના ગુરુઓ અને 5 શુદ્ધ કેવળીઓ વગેરે બધા આચાર્યો અને પંચ પરમેશ્વરી ભગવાનને વંદન કરી પરમાત્માને પ્રાર્થના કરી કે હે ભગવાન, અમને આપની વાત અંદરમાં સમજાય, અંદરમાં બેસે, અમારા આત્માના પ્રદેશોમાં પરોવાઈ જાય એનો ભાવ, તો અમારું ભાગ્ય પણ ખુલી જાય અને 1 2 3 4 ભાવમાં અમારો પણ ત્યાં તમે જ્યાં બેઠા હશો એની પાસે આવીને અમે પણ બેસી જઈશું. આવી પણ બોલવાથી કે કહેવાથી થવાનું. ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે આપણો આત્મા જો એવા ભાવ કરે અને સત્પુરુષનો યોગ થાય અને પોતાની એવી ઉત્તમ પાત્રતા પ્રગટ કરે તો આ કાળે પણ એની ઝલક મળી શકે છે. અને છેક ભગવાન મહાવીરનું શાસન ચાલશે ત્યાં સુધી એ ઝલક કોઈકને મળી શકશે એવું ભગવાન મહાવીરે કહ્યું. Lives of great men all remind us to make our lives sublime. Lives of great men all remind us to make our lives sublime. सद्वृत्तों का सुजश कह के दोष ढाको सभी का, बोलो प्यारे वचन हित के आपका रूप धाओ, तौलो सेवो चरण जिनके मोक्ष जाओ लो न पाओ, तौलो सेवो चरण जिनके मोक्ष जाओ लो न पाओ. सदगुरु देव परम कृपाळो લોકના સબ સંતન સાથે હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો ઓમ.